નમસ્તે. ભારતમાં નવી સ્ક્રેપ વ્હીકલ પોલિસી આવી રહી છે. એના સંદર્ભમાં આખા દેશમાં ચર્ચા છે. ગુજરાતમાં વાહન વ્યવહાર મંત્રી, કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી આવીને એની જાહેરાત કરશે. એની કેટલીક બાબતો પણ કહેવાના છે. તો એ અંગેની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. અને ખાસ કરીને કેન્દ્ર સરકાર જેના પર સૌથી વધારે મહત્ત્વ આપી રહી છે એવા પ્રદૂષણના વિષય ઉપર કે વાહનો જે સ્ક્રેપમાં જશે, 15થી 20 વર્ષ સુધી જે ચાલેલા વાહનો હોય એ ભંગારમાં જશે તો એનાથી પ્રદૂષણ કેટલું ઘટશે એના ઉપર કેન્દ્ર સરકાર વધારે ફોકસ કરી રહી છે, વધારે ભાર મૂકી રહી છે. તો વાસ્તવમાં સરકારની જે આ યોજના છે પ્રદૂષણ ઘટાડવા માટેની, એ કેટલી સફળ થશે, કેટલી નિષ્ફળ થશે, પ્રજાની શું પીડા છે, વાહન માલિકોની શું પીડા છે, એ અંગે આપણે આજે ચર્ચા કરીશું જાણીતા એન્વાયરમેન્ટ એન્જિનિયર મહેશભાઈ પંડ્યા સાથે. અને એમની પાસેથી આપણે જાણીશું કે ખરેખર શું પરિસ્થિતિ છે. જી મહેશભાઈ. નમસ્તે દર્શક મિત્રો અને નમસ્તે દિલીપભાઈ. હવે પહેલો પ્રશ્ન તમને એ છે કે આ નવી વાહન નીતિ જે આવી રહી છે, ભંગાર નીતિ, વાહન ભંગાર નીતિ, તો એનાથી ખરેખર લોકોને પ્રદૂષણમાં કેટલી રાહત મળશે? દિલીપભાઈ, પ્રદૂષણમાં તો ચોક્કસ રાહત મળશે જ, એમાં કોઈ બેમત નથી. પરંતુ એ નીતિ બનાવતા પહેલા લોકોનો ખ્યાલ રાખવાની ખાસી જરૂર છે. અને આ જૂના વાહનોની નીતિની સાથે સાથે બીજું બધું ઘણું બધું કરવાની જરૂર છે. જો પ્રદૂષણની જ વાત કરતા હોય તો માત્ર 15થી 20 વર્ષ જૂના વાહનોને ભંગારમાં લઈ જાઓ અને પ્રદૂષણ ઘટી જશે તે સિવાય બીજી બધી વસ્તુઓ કરવાની બહુ જ જરૂર છે, જે આપણે આગળ ચર્ચા કરીશું. મૂળ તો આ 1998માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું. એડવોકેટ MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં એમ કહ્યું હતું કે ભાઈ આ તમે પ્રદૂષણ દૂર કરવા માટે CNG ફ્યુઅલનો ઉપયોગ કરો, મશીનરી નવી લાવો, એ વાત કરેલી. અને એના માટે ભુરેલાલની સમિતિ રચાયેલી. ભુરેલાલ કમિશન સમિતિ બનાવી. અને ભુરેલાલ સમિતિએ બહુ જ સારા ભલામણો કરેલી. એટલે આ કંઈ નવી વાત નથી કે નવી પહેલ નથી. એનો સંદર્ભ પ્રદૂષણ લેવાય છે, પણ મૂળ વાત જે ના થયું અને હવે કરો છો. પણ સાથે સાથે જો આની સાથે બીજી વાતો જે છે, લોકોની વાત જે આપણે કરી, એ લોકોની વાત જો નહીં સમજીએ તો માત્ર પ્રદૂષણ તો દૂર થવાનું જ છે, પણ લોકો પર શું વીતશે તેનો પણ સવાલ છે દિલીપભાઈ. ખાસ કરીને લોકો પર વીતશે એટલે કે કઈ રીતે તમે માંગો છો કે પ્રદૂષણ વધશે, ઘટશે, અથવા તો આની જે અસર થવાની છે એ કઈ રીતની થશે? દિલીપભાઈ, બહુ સીધી વાત કરું તો માનો કે એક રિક્ષાવાળો છે, એની પાસે રિક્ષા છે 15 વર્ષ જૂની, એટલે ફરજિયાત પ્રમાણે એને સ્ક્રેપમાં આપી દેવાનું છે. હવે સ્ક્રેપમાં આપી દે એટલે એની કિંમત મળશે 10,000 15,000 રૂપિયા. ભંગારની કિંમત કેટલી હોય એટલી મળશે. હવે એની સામે સરકાર એમ કહે છે કે અમે તમને જે નવું વેહિકલ લેશો અને સર્ટિફિકેટ બતાવશો એ ભંગાર વેચ્યાનું, તો અમે તમને રજિસ્ટ્રેશનમાં ફ્રી કરી દઈશું. હવે રજિસ્ટ્રેશનની કિંમત કેટલી? બીજી વાત એ કે તમને ટેક્સમાં રાહત આપીશું. હવે એ તો શહેરમાં જ ફરવાના રિક્ષાવાળા, જે રોડ ટેક્સની વાત છે એના તો એને કોઈ લાભ નહીં મળવાનો, જે ટોલ ટેક્સને બધામાં. એટલે આવા જે રિક્ષાવાળાઓ જે આમદાની એની ઉપર ચાલે છે, એ રિક્ષાવાળાને આજે 1 લાખ રૂપિયાથી 1.5 લાખનો ખર્ચો પોસાય નહીં. અને એવી વખતે આ જે નીતિ આવી છે, નીતિને હું આવકારું છું, પણ એ રિક્ષાવાળા છે કે લોડિંગ રિક્ષાવાળા છે, જે ગરીબો છે, એની આજીવિકા એની ઉપર છે, એ લોકોને 50% સબસિડી આપવી જોઈએ. પણ મહેશભાઈ, ભુરેલાલ કમિશને સ્પષ્ટ કહ્યું હતું કે શહેરની વિસ્તારોમાં ડીઝલ વાહનો ચાલવા ન જોઈએ. તો આજે પણ ડીઝલ વાહનો ચાલે છે અને પ્રદૂષણ ફેલાવે છે. તો આ નવી જે નીતિ આવી રહી છે, તો એના કારણે એ વાહનોનો ઘટાડો થશે, વધારો થશે, અથવા તો જે સ્ક્રેપમાં વાહનો જવાના છે એના કારણે, ખાસ કરીને ડીઝલના, તો એ કેટલો ફાયદો થશે? દિલીપભાઈ, બહુ સારી વાત કરી. મારે અમદાવાદની વાત કરવી છે, અને અમદાવાદ તો મોડેલ કહેવાય છે. અમદાવાદની 65 લાખ વસ્તીની સામે માત્ર 1100 AMTS અને BRTSની બસ છે. એટલે જો જાહેર પરિવહન તમે નહીં સુધારો, નહીં વધારો, તો પ્રદૂષણની સમસ્યા રહેવાની. એ 2 વ્હીલર નવા આવશે તો પણ પ્રદૂષણ કરશે. એટલે જાહેર પરિવહન કરવાની જરૂર છે. અને બીજી વાત દિલીપભાઈ મારે એ કરવી છે, આજે જે BRTSની 250 બસ દોડે છે એ બધી ડીઝલથી ચાલે છે.
હમણાં નવી 50 બસો ઇલેક્ટ્રિકલ વ્હીકલની લીધી જે આવકાર્ય છે, અને BRTS બસોનું પ્રમાણ બહુ વધારવાની જરૂર છે. આખું અમદાવાદ એમણે ઘેર કર્યું છે, રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, એટલે રસ્તાઓમાં ધૂળ ઉડતી થઈ, કન્જેક્શન થયું ટ્રાફિકનું, એટલે પણ પ્રદૂષણ વધ્યું છે. AMTS જેટલી સરસ બસ વ્યવસ્થા હતી એ માત્ર ને માત્ર અમદાવાદમાં 750 બસો AMTSની દોડે છે, અને એમાં 500 બસો ડીઝલની છે. એટલે પહેલાં તો એ જે ડીઝલની ચાલે છે એને CNGમાં કન્વર્ટ કરવાની બહુ જ આવશ્યકતાઓ છે, અને જાહેર પરિવહન કરવાની જરૂર છે. હવે બીજી વાત એ કે તમારા રોડ રસ્તા ખરાબ છે, નવું વેહિકલ આવશે એ બી ખખડી જવાનું, અને ધૂળનું પ્રદૂષણ વધારે છે અમદાવાદમાં, કારણ કે એટલું બધું રેસ્પિરેટરી પોલ્યુશન થાય છે તમારું, અને એમાં તમારો નંબર આવે છે. એટલે માત્ર આ સ્ક્રેપ પોલિસીથી પ્રદૂષણ સુધરી જશે, પ્રદૂષણ ઓછું થશે એ વાતમાં એ બહુ દમ નથી લાગતો, કારણ કે જ્યાં સુધી તમારા રોડ રસ્તા નહીં સુધારો, તમારી જાહેર પરિવહન વ્યવસ્થા નહીં સુધારો, ત્યાં સુધી પ્રદૂષણમાં બહુ ઝાઝો ફરક નહીં પડે. મહેશભાઈ, એક વાત છે કે અત્યારની જે સિસ્ટમ આપણે જોઈએ તો રોડ ઉપર જે વાહન ચાલી રહ્યું છે એમાં એનું પ્રદૂષણ નીકળે છે કે નથી નીકળતું, તો એ રોડ પર તપાસ કરનારી સરકારની એજન્સીઓ કોઈ કામ કરે છે ખરી? દિલીપભાઈ, બહુ સરસ સવાલ કર્યો આપે. ભારત સરકારે પોલ્યુશન અંડર કંટ્રોલ PUCની નીતિ બનાવી છે. એટલે દર મહિને તમારે ત્યાં જવાનું, એ લોકો માપે, તમને સર્ટિફિકેટ આપે, અને PUC તમારી જોડે ના હોય તો RTO તમને દંડ કરે. પરંતુ આજે માનો કે મેં PUCનું સર્ટિફિકેટ લઈ લીધું અને આવતીકાલથી હું કેરોસીન મારા સ્કૂટરમાં નાખવાનો, તો એને માપવા માટેની નથી પોલીસ જોડે કોઈ વ્યવસ્થા, નથી RTO જોડે કોઈ વ્યવસ્થા, કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સત્તા નથી. એટલે આવી ખોટી નીતિ જે છે PUCની, એના કરતાં હું તો એમ માનું છું દિલીપભાઈ કે જો શરૂથી જ તમે 500 રૂપિયા પર્યાવરણનો વેરો લઈ લો ને, અને પર્યાવરણ બચાવવાના કામમાં વાપરો ને તમે, એ નથી થતું. એટલે PUC અત્યારે તો મને એવું લાગે છે કે માત્ર ને માત્ર દંડ ઉઘરાવવાનું સરકારનું એક આવકનું સાધન બની ગયું છે. આ ભુરેલાલ કમિશનમાં પણ મિટિંગમાં આઈ થિંક કે તમે એવું કંઈક કહ્યું કે આ બાબતમાં કંઈક એમની રજૂઆત કરી હતી. દિલીપભાઈ, બહુ આમ જોક થાય એવો એક કિસ્સો છે. ભુરીલાલ સમિતિ સર્કિટ હાઉસમાં અમારી સાથે મિટિંગ કરતા હતા આ પોલિસી અંગેની, એર પોલ્યુશન એક્શન પ્લાન બનાવવા અંગેની, અને એમનું વેહિકલ તો ત્યાં પડ્યું જે સરકારે આપ્યું હતું, ગુજરાત સરકારે આપ્યું હતું તે, અને એ PUC એનું સર્ટિફિકેટ લઈને એમને બતાવવામાં આવ્યું કે જો તમારી ગાડી તો અહીંયા પડી છે સર્કિટ હાઉસમાં, અને આટલા જ વાગે આ PUCનું સર્ટિફિકેટ મળી ગયું. એટલે PUC જે છે એ બહુ ભંગારી રીતે ચાલે છે, એ માત્ર નામનું સર્ટિફિકેટ હોય છે. એટલા તો માટે હું કહી રહ્યો છું દિલીપભાઈ કે 500 રૂપિયા તમે શરૂથી પર્યાવરણ વેરો લઈ લો ને, પણ તમે દંડ ઉઘરાવવાનું સાધન કર્યું છે. એટલે પછી ફોટોની સિસ્ટમ લાવ્યા. ફોટોની સિસ્ટમ લાવ્યા પછી પણ ઘણા લોકોએ સ્ટિંગ કર્યું, અને ફોટો પણ પાડીને બતાવે કે જો આ તમારું PUC. એનો કોઈ મતલબ જ નથી. માત્ર ને માત્ર સરકાર PUC ના હોય તો તમારી ઉપર પ્રજા ઉપર દંડ ઝીકવાની વાત કરે છે. નહીં તો જે આપે કહ્યું દિલીપભાઈ કે એનું માપવા માટેનું મિકેનિઝમ ક્યાં છે? છે પોલીસ જોડે કોઈ સાધન કે તમારું સ્કૂટર માપે, તમારી રિક્ષાનું માપે પ્રદૂષણ, અથવા તો RTO જોડે છે કોઈ એવું સાધન? નથી. તો પછી PUCનો મતલબ શું છે? અને એટલા માટે હું કહું છું કે PUC સર્ટિફિકેટ એ માત્ર ને માત્ર પ્રજા ઉપર ઝીંકવા માટેના દંડનું એક આવકનું સાધન છે. મહેશભાઈ, તમે બહુ સારી વાત કરી, પરંતુ આ જે ખરેખર સરકારે એક સિસ્ટમ ઊભી કરવાની જરૂર હતી કે પ્રદૂષણ કયા વાહનમાં કેટલું ફેલાવવામાં આવે છે એની માપણી થવી જોઈએ. કોઈ પણ રોડ ઉપર જઈને એના ચોક્કસ પોઈન્ટ હોવા જોઈએ, તપાસ માટેના પોઈન્ટ હોવા જોઈએ. જે રીતે RTOની ચેકપોસ્ટ છે એ રીતે પ્રદૂષણની ચેકપોસ્ટ હોવી જોઈતી હતી, જે અત્યાર સુધી સરકાર એ બનાવી શકી નથી. તો સરકાર એક બાજુ પોતાની જે ફરજ છે, પોતાની જે જવાબદારીઓ છે એ નિભાવતી નથી, અને પ્રજા પર આ 15 વર્ષમાં વાહનને ભંગારમાં લઈ જવું એવી જે નીતિ બનાવી રહી છે. ગરીબ ભારત જેવા, ગુજરાત જેવા ગરીબ દેશમાં આ પ્રકારની જે સિસ્ટમ લાવેલી છે એ ખરેખર તમને કઈ રીતે વાજબી લાગે છે? સરકારની જવાબદારી કેટલી, પ્રજાની જવાબદારી કેટલી? આ જે નવી નીતિ આવી રહી છે એના કારણે પ્રજા ઉપર કેટલો બોજ પડશે, ખાસ કરીને વાહનો ઉપરનો અને પ્રદૂષણને લગતો? દિલીપભાઈ, મને તો બહુ દુઃખ થાય છે. જો સરકાર 50% સબસિડી આપે તો હું આવકારું છું, કારણ કે કોરોનામાં જે લોકડાઉન થયું એમાં એટલે ઓટો રિક્ષાવાળાઓ અને લોડિંગ રિક્ષાવાળાઓની રોજગારી ચાલી ગઈ છે. એમને દેવું કરવું પડ્યું છે, દેવું ભરપાઈ નથી કરી શક્યા. અને એવે સમયે 15 વર્ષ જૂની રિક્ષા જ્યારે સ્ક્રેપમાં લઈ જશે ફરજિયાત રીતે, તો આ લોકો શું કરશે? એ આત્મહત્યા કરવા સિવાયનો બીજો કોઈ ઉકેલ નથી. હું વિનંતી કરું છું કે આત્મહત્યાનું પગલું એ ક્યારેય વાજબી નથી.
ના કરવી જોઈએ, તો આને રજૂઆત કરવી જોઈએ, સરકારને લખવું જોઈએ, આત્મહત્યા ક્યારે ના કરવી જોઈએ. પરંતુ આ નીતિ કદાચ આત્મહત્યા દોરો તો નહીં લઈ જાય, કારણ કે તમારે વ્યાજમાં પૈસા લાવવા પડશે. વ્યાજખોરો આપણે જાણીએ છીએ ગુજરાતમાં બેફામ બનેલા છે, આ પણ એક છે સિસ્ટમ છે. અને એટલા માટે જે લોડિંગ રિક્ષાવાળા છે અને બીજું કે નાના લોકો કે જે માત્ર નોકરી લઈ જવા માટે વેહિકલ વાપરે છે, સ્કૂટર કે મોપેડ જેવા વસ્તુઓ, એને પણ જો સ્ક્રેપમાં લઈ જશો તમે અને સબસિડી નહીં આપો તો આ લોકોની દયનીય હાલત થવાની છે. પણ મહેશભાઈ, અત્યારે તો વાત એવી છે કે એમાં 5 થી 6% સબસિડી આપી, જે નવું વાહન ખરીદે અને એના રિપ્લેસમાં જૂનું વાહન આપે તો એના બદલામાં 5 કે 6% રિપ્લેસમેન્ટ સરકાર એના રાહત આપશે એવી વાત. એટલે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ ઉપર છોડવામાં આવી રહ્યું છે, કેન્દ્ર સરકાર કશું જ આપવાની નથી. તો આ આખી જે વાત ઊભી થશે એના કારણે નવા વાહનો ખરીદી શકશે ગરીબ લોકો. અને એ જે નવા વાહનો, અત્યારના જે વાહનો છે મહેશભાઈ, અત્યારના વાહનો છે એ ખરેખર કેટલું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે? અત્યારના વાહનો પ્રદૂષણ ફેલાવે છે ને નાને જૂના હોય તો, પણ સરકાર વધારે જવાબદાર છે. મારું નવું વેહિકલ હોય તો એ પ્રદૂષણ એટલા માટે થવાનું કે મારા રોડ રસ્તા ખાડાનગરી થઈ ગઈ છે, એટલા બધા છે. આજે મેટ્રોનું કામ ચાલે છે, આખું અમદાવાદમાં ખોદકામ ચાલે છે, જે ધૂળ ઉડી રહી છે અને એનાથી જે રજકણો, એટલે એને અંગ્રેજીમાં એમ કહે છે કે રેસ્પિરેટરી પોલ્યુશન, જે અંદર આપણી શ્વાસ નળીમાં જાય અને જે પ્રદૂષણ થાય, સૂક્ષ્મ કણો, તરતા હવામાં તરતા રજકણો, એનું પ્રમાણ વધારે છે. તમારું ટ્રાફિક કન્જેક્શન, કારણ કે તમે આડેધડ નીતિ બનાવો છો, જરૂર BRTSની બસો પૂરી ના કરી શક્યા, હવે તમે મેટ્રો લઈ આવ્યા છો. હવે એ મેટ્રોના લીધે 2006માં શરૂ થયેલી સ્કીમ આજે 2021 પૂરું થવા આવ્યું તો પણ દોડાઈ શક્યા નથી અને આખું અમદાવાદ ખોદી નાખ્યું તમે. અને એના લીધે જે પ્રદૂષણ થાય છે એ વધારે પ્રદૂષણ છે. અને બીજું કે તમે અમદાવાદમાં વૃક્ષો ના રહેવા દીધા અને એને એ જે પ્રદૂષણ રોકવાનું જે કુદરતી કિમિયો હતો વૃક્ષો, એ તો તમે કાપી નાખ્યા. અમદાવાદ 4% ગ્રીનરી છે. આ વાહનો એ વૃક્ષોના કારણે પ્રદૂષણ ઘટે છે. પરંતુ એની સામે મહેશભાઈ એક મોટો સવાલ અત્યારે લોકોના મનમાં જે સવાલ છે કે વાહનો જે અત્યારે રોડ પર દોડે છે એમાં એકદમ દેશી ટેકનોલોજીવાળા અમદાવાદ અને ગુજરાતની લગભગ 6 એવી વાહન કંપનીઓ છે જે લોડિંગ રિક્ષાઓ બનાવે છે, પેસેન્જર રિક્ષાઓ બનાવે છે, કે એના એન્જિનમાંથી અત્યારે મોટા પ્રમાણમાં નવી રિક્ષા હોય તો પણ ધુમાડો નીકળે છે. તો એ RTO કઈ રીતે, વાહન વ્યવહાર વિભાગ કઈ રીતે મંજૂરી આપે છે? સરકાર પોતે આના માટે જવાબદાર છે આ પ્રદૂષણ ફેલાવવા માટે? બિલકુલ, સરકાર જાણે છે અને છતાંય જો પગલાં ના ભરતા હોય તો એ સરકારની જવાબદારી થાય. અને હું તો ગ્રાહક છું એટલે મને તો સસ્તું મળવાનું એ તરફ હું જવાનો, પણ એને રોક લગાવવાનું કામ સરકારનું છે. આજે એડલ્ટેડ પેટ્રોલ પણ મળે છે, પેટ્રોલમાં ભેળસેળ પણ થાય છે, એ સરકારની જવાબદારી છે. હું નવું વેહિકલ લાવીશ મારું, પણ પેટ્રોલ તો મારા હાથમાં નથી. હું પેટ્રોલ પંપે જઈશ અને એમાં જે એડલ્ટેડ પેટ્રોલ નાખશે એની ઉપર અને મારું વેહિકલ ધુમાડા કરશે તો જવાબદાર કોણ? એટલે એના માટે પણ એ બધી, એટલે આખી ઇન્ટિગ્રેટેડ નીતિ બનાવવાની જરૂર છે. માત્ર વાહન ભંગાણ નીતિ કરી દીધી એટલે નહીં ચાલે. તમારે જાહેર પરિવહનની નીતિ, તાજેતરમાં રાજ્ય સરકારે ઇલેક્ટ્રિકલ વેહિકલની નીતિ જાહેર કરી, આવકારીએ છે, પણ એ મોંઘા પડે છે વેહિકલો, એના મેન્ટેનન્સ પણ મોંઘું પડે છે. તો મારું એમ કહેવું છે કે જે માનો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એના વેહિકલો અમદાવાદમાં જ ફરવાના, તો એ જેટલા નવા લો એ બધા કેમ ઇલેક્ટ્રિકલ વેહિકલથી ના આવે? ગાંધીનગરમાં સરકારી વેહિકલો જે માત્ર ગાંધીનગરમાં ફરે છે તો એ વેહિકલો કેમ ઇલેક્ટ્રિકલ ના આવે? એ પ્રકારની જો પોલિસી બનાવો તો માસ પ્રોડક્શન વધી જાય. માસ પ્રોડક્શન વધે તો એનું ભાવ નીચે આવે. બાકી તમે 10,000 રૂપિયાની સબસિડી આપો કે 20,000ની સબસિડી આપો, એનાથી નહીં મેળ પડે, કારણ કે ઓરિજિનલ ઇલેક્ટ્રિકલ વેહિકલની કિંમત વધારે છે. એટલે એ વેહિકલની કિંમત વધારે છે અને એમાં સબસિડી ઉમેરો તો આજનું જે પેટ્રોલ ડીઝલથી ચાલતા વેહિકલ મળે છે એટલી જેટલી થઈ જાય તો ફાયદો શું? એટલે ગ્રાહકને જો ફાયદો કરાવવો આપવો હોય, માણસોને જો ફાયદો કરી આપવો હોય, નાગરિકોને જો ફાયદો કરી આપવો હોય તો સરકારે સબસિડી વધારે આપવી જોઈએ. બાકી ઇલેક્ટ્રિકલ વેહિકલની પોલિસી પણ નિષ્ફળ જવાની. હા, તમારી વાત છે. કારણ કે AMTS બસમાં લગભગ 4 વર્ષમાં 500 જેટલી બસો ખરીદવાની હતી, ઈ બસો. તો અત્યારે તો 500 બસો પણ એમની પાસે નથી. તો સરકાર જે પ્લાન કરે છે એ પ્રમાણે એનો અમલ તો કરતા નથી. હવે સરકાર એવું કહે છે કે અમે જે પોલિસી લાવ્યા છીએ એમાં ગુજરાતમાં જે પ્રદૂષણના કારણે, અલગ અલગ જાતના પ્રદૂષણના કારણે 1.5 લાખ લોકોના મોત થાય છે હવાના પ્રદૂષણના કારણે. તો આ જે નવા વાહનો આવશે એના કારણે પ્રદૂષણ ઘટશે અને જે લોકોના મોત થાય છે એ મોત ઘટાડી શકાશે એવો સરકાર પોતે દાવો કરે છે. પરંતુ બીજી બાજુ સામે એવી વાત છે મહેશભાઈ કે અત્યારે ઓલરેડી લગભગ દર વર્ષે 3 લાખ નવા વાહનો ખરીદવામાં આવે છે. તો આ નવી નીતિ આવવાના કારણે લગભગ એ ડબલ અથવા 3 ગણા વાહનો થઈ જશે. તો લોકો જે નવા વાહનો લાવશે એનાથી
પ્રદૂષણ એ જે નવા વાહનો આવશે એ ખરેખર કયા પ્રકારના હશે? ઈ વાહનો હશે, હાઇબ્રિડ વાહનો હશે, કે પછી ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનો હશે, કે ગેસથી ચાલતા વાહનો હશે? મેક્સિમમ કયા પ્રકારના વાહનો આવશે? એ ચાલુ વાહનો જ આવવાના, જે અત્યારે જે નવા ખરીદો છો તો એ જ કે એમાં કંઈ નવું નથી. પણ સરકારનું એમ કહેવું છે કે 15 વર્ષ જૂના વાહનોની મશીન બગડી જાય છે અને એટલા માટે એનું કમ્બશન જે કહેવાય એ પૂરતું નથી થતું, એટલે પેટ્રોલ અર્ધ બંધ થાય છે અને એટલે ધુમાડા વધારે થાય છે. નવું વ્હીકલ હોય તો એની મશીન નવું આવે, મશીન નવું આવે તો એ પૂરતા પ્રમાણમાં એ જે તમે પેટ્રોલ કે ડીઝલ નાખવાના તે બળશે, એટલે જે કમ્બશન થાય, કાર્બનના ધુમાડા ઓછા થશે, એમ કહેવું છે એમનું સરકારનું. મારું એમ કહું છે દિલીપભાઈ કે જો તમારા રોડ રસ્તા ખરાબ હશે તો નવા વ્હીકલના પણ મશીનો તાત્કાલિક બગડી જવાના. તો એના માટે જવાબદાર તો સરકાર જ છે. અને જે તમે મોતની વાત કરી, એર પોલ્યુશનના મોત તો થાય જ છે, પણ અમદાવાદમાં ખાડા ટેકરાના લીધે પણ મોત થાય છે. કારણ કે ચોમાસામાં એટલા અસંખ્ય બનાવ બને છે, સરકારી ચોપડે નોંધાતા નથી, FIR નથી નોંધાતી, એટલે મોતના આંકડા ઓછા દેખાય છે. પણ અકસ્માતોના લીધે જે મોત થાય છે એ બહુ જ છે, અને એ માત્ર ને માત્ર આ ખાડા ટેકરાઓના લીધે, કારણ કે સ્પીડ કંટ્રોલ થતી નથી અને બધાના લીધે વધારે મોત થાય છે. એટલે સરકારે જ્યારે આ પોલિસી લાવી તો સરકારે રોડ રસ્તાઓ સુધાર્યા ખરા, એ પણ સુધારવાની બહુ જ જરૂર છે. હા, એ મહેશભાઈ તમારો મુદ્દો સારો મુદ્દો છે. સરકાર પોતે પોતાની જે જવાબદારી નિભાવી છે, સરકાર એટલે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કે જે એક સરકારનું સ્વરૂપ જ છે. તો આ બંને સરકારો જે છે એ પોતાની જે ફરજ નિભાવવી જોઈએ, સારા રોડ રસ્તાઓ આપવા જોઈએ, એ નથી આપતી અને પબ્લિક ઉપર વધારાનો બોજ નાખી રહી છે. એવું નથી લાગતું તમને? બિલકુલ. એટલે મને તો એવું લાગે છે કે જાણે કે કંઈક કારણ બીજું છે અને પ્રદૂષણનો એક સારો ભાગો પહેરાવી દેવામાં આવે છે. દિલીપભાઈ, મેં 2018માં પહેલાં સરકારને નોટિસ આપેલી કે ભાઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પાલન કરો, પણ પાલન કરવાની સાથે મેં લખેલું કે તમે સબસિડી આપજો આ ઓટો રિક્ષાવાળાઓને અને ન્યૂનતમ મધ્યમ વર્ગના લોકો છે તે, એટલે એ લોકો નવા વ્હીકલ લાવી શકે અને પ્રદૂષણ ઘટી શકે. સરકારે કશું જ ના કર્યું અને એટલા માટે મેં રાજ્યની વડી અદાલતમાં પણ એક અરજી કરેલી. વડી અદાલતે એની નોંધ લીધી, પણ એ વડી અદાલતના પરિવ્યુમાં નહોતું આવતું, એટલે એમણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કહેવા માટે કહ્યું. પણ સરકારના વસ્તુની ખબર હતી તો સરકારે એ ધ્યાન દોરવું જોઈતું હતું. પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આદેશ કરે અને પછી સરકારે માનવાનું એવું નહીં. બાકી એ જે મેં પિટિશન હતી અને સરકારને નોટિસ આપી હતી, એમાં આખી સબસિડીની પણ વાત મેં કરેલી કે જજમેન્ટનું પાલન કરો, પણ સાથે સાથે ગરીબ માણસોનું નુકસાન ના થાય એ જોજો. નહીં તો પછી આપણી ગુજરાતીમાં સરસ કહેવત છે, ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય અને દળી દળીને કુલડીમાં ભરવા જેવું થાય. એટલે ગરીબોના વાંકે પ્રદૂષણ થાય એના કરતાં ગરીબો એમ કહે છે કે ભાઈ અમને મરવા દો ને તો પછી. બરાબર છે. હા, વાત તો તમારી સાચી છે. સરકારની જે જવાબદારી નિભાવવી જોઈએ એ નથી નિભાવતી. પણ ખરેખર સરકારે જે પોલિસી લાવી છે ગુજરાત સરકાર, અને એમની ધારણા છે કે વાહનો જે અત્યારે ગુજરાતમાં લગભગ 20,000 અત્યારના આ ચાલુ વર્ષમાં 20,000 જેટલા વાહનો છે, તો એમાં ખરેખર ટેક્સ માફ કરીને વાહનો જેમ વધે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ એવું તમને લાગે છે? બિલકુલ. વાહનો વધારવા માટે સરકારે બહુ પ્રયત્નો કરવા જોઈએ. એટલા માટે કહ્યું કે એની ઓરિજિનલ જે કિંમત છે એ ઓછી આવે, એટલે માસ પ્રોડક્શન થાય, તો સરકારે પહેલ કરવી જોઈએ કે સરકારી વ્હીકલો બધા વ્હીકલ આવશે. કોર્પોરેશન, એ બધી જ કોર્પોરેશનો ગુજરાતની, એના વ્હીકલો બધા નવા જે નવા આવવાના છે એ વ્હીકલ આવશે. એ જો કરવામાં આવે તો બહુ સારું. અને બીજી વસ્તુ એ છે કે વ્હીકલમાં બેટરી ચાર્જ કરવી પડે. હવે બેટરી ચાર્જ કરવામાં કલાક 2 કલાક લાગે. હવે તમે સુવિધાઓ ઊભી કરશો પણ 2 કલાક સુધી કોણ રાહ જોવાનું? તો એના માટેની પણ એક ટેકનોલોજી શોધાય. અને જેમ મોબાઈલમાં પણ જો કે વાર લાગે છે, પણ જલ્દીમાં જલ્દી ચાર્જિંગ થાય એવા પ્રયત્ન કરવામાં આવે, અથવા તો સ્પેર બેટરી ફ્રીમાં આપવામાં આવે, તો પછી પેલો જે વાહન ચાલક છે એ 2 બેટરી સાથે જાય, જેમ કે સ્પેર વ્હીલ હોય છે એમ સ્પેર બેટરી હોય, તો પછી જેવું એનું ખલાસ થાય કે તરત જ બીજી બેટરી મૂકી શકે. આ પણ ધ્યાનમાં રાખવાની બહુ જરૂરિયાત છે. પણ મહેશભાઈ, આજે નવી સરકાર, રૂપાણી સરકાર પોલિસી લાવી હતી, વ્હીકલ પોલિસી, એમાં એમણે એવી જાહેરાત કરી હતી કે 2022 સુધીમાં લગભગ 7 થી 10 લાખ હાઇબ્રિડ વાહનો હશે, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિકલ વાહનો હશે. તો એના ચાર્જિંગ માટેની જે અત્યારે વ્યવસ્થા હોવી જોઈએ, પેટ્રોલ પંપ ઉપર ચાર્જ કરી શકે એના માટેનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ ઊભું કરવું જોઈએ, એ હજુ સુધી કરી શકી નથી સરકારે પોતે નીતિ બનાવી હોવા છતાં પણ. તો એના માટે તમે એવું માનો છો કે રૂપાણી સરકાર જવાબદાર છે આ બધી જે નીતિઓનો જે અમલ નથી થઈ શકતો એના માટે? સરકાર જ જવાબદાર છે ને.
એનું કારણ છે કે 2018માં તમે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના બજેટમાં આ વસ્તુ મૂકેલી. હવે તમે નવેસરથી નવી વાત કરો છો તમે, એટલે લોકોની યાદશક્તિ ઓછી હોય છે. આભાર મીડિયાનો કે આ વાતને બહાર લઈ આવે છે. 2018માં તમે આ વાત મૂકેલી ક્લાઇમેટ ચેન્જના બજેટમાં કે અમે ઇલેક્ટ્રિકલ વેહિકલો વધારીશું, અને જ્યારે 2021માં તદ્દન નવી વાત કરતા હોય એટલે તમે જે જૂની વાત કરો છો એ ભૂલી જાય લોકો, અને 2018નું જે સ્વપ્ન હતું એ ખોવાઈ જાય અને નવી ગિલ્લી નવો દાવ આવે. પણ એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધું કરવાની બહુ જ જરૂર છે. લોકો તો સહકાર આપવા તૈયાર જ છે, લોકો ક્યારેય ના નથી પાડતા, લોકો વધાવી લે છે. અને સારી વસ્તુ કોણ ના વધાવે? પ્રદૂષણ કોને ગમે? પણ એ વાજબી હોવું જોઈએ, વ્યવહારિક હોવું જોઈએ, તો લોકો સામેથી 4 હાથે આવકારશે કે ચાલો આ વેહિકલની પોલિસી સારી છે. પણ સરકારે જો માત્ર પ્રજા ઉપર જ બોજ નાખવાનો હોય અને પ્રજાને દંડવાની હોય તો પછી એનો સ્વીકૃત નથી મળતું. તમે જે સરસ વાત કરી કે પેટ્રોલ પંપે આ વ્યવસ્થા હોવી જોઈએ. તમે હાઈવે હોય તો જે ત્યાં અમેરિકા અને યુરોપમાં તો રેસ્ટ રૂમ હોય છે, આપણે ત્યાં નથી હોતા, પણ હોટેલો હોય છે. તો હોટેલમાં તમે સંપર્ક કરો, એની સાથે વાટાઘાટો કરો, અને હોટેલોમાં પણ આ બેટરી ચાર્જ કરવાની વ્યવસ્થા કરો છો તો હોટેલવાળાને પણ આવક થશે, કારણ કે ચા પીવા રોકાશે, નાસ્તો કરશે, અને સરકારની સાથે સમાધાન થયું હોય, વાતચીત થઈ હોય, MOU થયા હોય તો પછી ચાર્જિંગ પણ થાય, એટલે ગ્રાહકનો સમય પણ ના બગડે વાહન ચાલકનો. તો આમાં રૂપાણી સરકાર કઈ રીતે નિષ્ફળ રહી છે ઈ પોલિસીના અમલીકરણ માટે? એક તો સરકારે, એટલે કહેવાય ને કે ચેરિટી બિગિન ફ્રોમ ધ હોમ, ઘરમાંથી શરૂ કરવું પડે. સરકારી વેહિકલો એ નક્કી કરવું પડે કે હવે સરકારના તમામ વેહિકલો જે અમદાવાદમાં દોડે છે અથવા જે તે શહેરમાં દોડે છે એ તમામ વેહિકલો ઇલેક્ટ્રિકલથી આવશે, અથવા ગાંધીનગરમાં ફરતા જે વેહિકલો સરકારના હોય એ પણ ઇલેક્ટ્રિકલથી આવશે. બીજી બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. હવે મારે જો 2 કલાક બેટરી માટે ચાર્જિંગનું હોય તો મને વડોદરા જતાં પોસાય ખરું? હું 2 કલાક હું ત્યાં ઊભો રહું અને મને એને ટ્રાફિક કેટલો જામ થાય, આ પણ જ સમસ્યા છે. એટલે ટ્રાફિક જામ થાય એ પણ જોયું નથી. એટલે તમે આડેધડ નીતિ બનાવી દો છો ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા, અમે ઇલેક્ટ્રિકલ વેહિકલની પોલિસી લાવ્યા, એનાથી પ્રદૂષણ ઘટશે. વ્યવહારિક રીતે આ વાજબી નથી લાગતું. તમારે હોલિસ્ટિક એપ્રોચ અપનાવવો જોઈએ, સર્વાંગી એની અંગો તપાસવા જોઈએ અને પછી નીતિ મૂકવી જોઈએ. એટલે માત્ર ને માત્ર ક્યાંક એવું લાગે છે કે કાંઈ સરકારમાં આવડત નથી અથવા સરકાર લોકોને ઉલ્લુ બનાવે છે. તો મહેશભાઈ, આ ખરેખર જો સરકાર પ્રદૂષણ ઘટાડવા માંગતી હોય, ખરાબ વાહનો અથવા તો અત્યારે ચાલુ વાહનો છે, પેટ્રોલ ડીઝલના વાહનો જે આવવાના છે, તો એમાં ખરેખર ઈ વાહનો જે છે એના પરનો વેરો ઘટવો જોઈએ. અત્યારે લગભગ 12 થી 28% સુધીનો એ વેરો લાવવામાં આવી રહ્યો છે, અલગ અલગ પ્રકારના વેરા જે છે શેષ સાથેના. તો એ ઘટાડવો જોઈએ સરકારે, ન ઘટાડવો જોઈએ, લેવો જોઈએ, ન લેવો જોઈએ, શું કરવું જોઈએ? સરકારી વાહનો સિવાયના ખાનગી લોકો જે ઈ વેહિકલ ખરીદતા હોય એને એમાંથી મુક્તિ આપવી જોઈએ, અને તો જ એનું તમે એને શું કહેવાય, એને લોકોને એમ રસ જાગશે એ ખરીદવા તરફનો. ઇન્સેન્ટિવ્સ આપવા પડે. હા, ઇન્સેન્ટિવ સરકારે તો જાહેર કર્યા છે. માનો કે ગુજરાત સરકારે એવું કહ્યું છે કે ભાઈ જે વાહન ખરીદશે તો એને અમે સબસિડી આપીશું. તો એ સબસિડી હોવા છતાં પણ લોકો કેમ હજુ ઈ બાઇક કાર નથી કરતા? દિલીપભાઈ, આપનો સવાલ વાજબી છે, પણ આ પૂરતી નથી સબસિડી. તમે 70,000માં એક 2 વ્હીલર મળતું હોય પેટ્રોલવાળું, અને ઇલેક્ટ્રિકલ વેહિકલ 90,000માં મળતું હોય, 20,000ની સબસિડી આપો છો તમે, બરાબર? તે તો સરખું જ થયું તમારું, બરાબર? અને પછી પેલી માથાકૂટ તો ખરી જ ચાર્જિંગ કરવાની. એ ચાર્જિંગ કરવાની ક્ષમતા તો છે નહીં, એટલે માનો કે એ બેટરી ઉતરી જાય તો શું કરવાનું તમારે? એટલે તો પછી ફાયદો શું તમને? એટલે તમારે માત્ર પ્રદૂષણ નથી કરતું એટલા માટે હું પ્રોત્સાહિત થવું એવું જરૂરી નથી. લોકોને પોતાનો શું ફાયદો થાય એ પણ જોઈતો હોય છે, અને એટલા માટે તમારે ચાર્જિંગની વ્યવસ્થા હોવી જોઈએ. તમારી સબસિડી સાથેની કિંમત એ જે અત્યારે રૂટીનમાં જે પેટ્રોલ ડીઝલના વેહિકલો છે એના કરતાં ઓછી હોવી જોઈએ, તો જ તમારા વાહન ચાલકોને એની ખરીદવાની પ્રેરણા મળે. બરાબર છે, કારણ કે અત્યારે તો લગભગ 15 લાખની કાર ખરીદો તો 1.5 લાખથી લઈને 2.5 લાખ સુધીનું એમાં મદદ મળે છે, સરકાર સબસિડી આપે છે. અને 2 વ્હીલર્સ હોય તો લગભગ 30,000ની આસપાસ સબસિડી આપે છે. તો આ પ્રમાણમાં એનું જે આપવામાં આવે છે ઓછું પ્રમાણ, જેવું મહેશભાઈનું કહેવું છે. તો એના માટે સરકારે, રૂપાણી સરકારે હવે શું કરવું જોઈએ? સબસિડી સદંતર એને વધારવી જોઈએ અથવા તો ટેક્સ નાબૂદ કરી દેવો જોઈએ? શું કહેવું છે આપ? દિલીપભાઈ, બંને કરવું જોઈએ. સબસિડી પણ વધારવી જોઈએ અને જે ટેક્સ લાગે છે એ પણ એને શૂન્ય કરી દેવો જોઈએ. સરકારી વેહિકલમાં રાખો તમે ટેક્સ,
બરાબર, એમાં સબસિડીની જરૂર નથી. જો કે સરકાર એટલે એ મારા જ પૈસા છે, પણ તેમ છતાં જે સીધો નાગરિકો પર બોજ પડે છે એ ઘટી જાય. બરાબર, એટલે એ સરકારી વેહિકલોમાં તમે ભલે સબસિડી ના આપો, તમે ભલે ટેક્સ ના લો, ચાલશે, પણ જે ગ્રાહકો છે, જે નાગરિકો છે, એમાં સબસિડી પણ વધારવી જોઈએ અને ટેક્સ પણ દૂર કરવો જોઈએ, તો જ આ જે પોલિસી છે એને પ્રોત્સાહન મળશે. બરાબર છે. મહેશભાઈ, આ તમે સારી વાત કરી કે બંને લોકોને ફાયદાઓ આપવા જોઈએ, જેથી કરીને જે પ્રદૂષણ થઈ રહ્યું છે તો એ અટકાવી શકાય. તો આ સરકાર જે અત્યારે વાહનો સ્ક્રેપમાં લઈ જઈ રહી છે, તો એનો મુખ્ય હેતુ તો વ્હીકલ વધે, હાઇબ્રિડ વાહનો વધે એ માટેનો લાગે છે કે પછી બીજા કોઈ કારણો છે? હવે એવું જાહેર નથી કર્યું, પણ બહુ સ્વાભાવિક છે કે તમારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવો છે. બાકી તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ તો 1998નું છે. 98 છે, યસ. અને 2003માં ડેડલાઇન હતી ભુલીલાલ સમિતિની. તો સરકારના અત્યારે કોરોના કાળમાં, લોકડાઉનમાં જ્યારે લોકો મુશ્કેલીમાં છે, એવી વખતે આ પ્રદૂષણ યાદ આવે છે. અને જેટલા લોકો સાહેબ જે નુકસાની થઈ છે કોરોનામાં, લોકડાઉનના લીધે, એ બયાન થઈ શકે એમ નથી. સરકારી ડેટા નથી આવતા બહાર, હકીકતો બહાર નથી આવતી, પણ સરકાર તપાસ કરાવે તો કેટલાય લોકોએ આ આર્થિક મુશ્કેલીઓના લીધે આત્મહત્યાઓ પણ કરી છે. આવી સ્થિતિમાં તમે જો આ ફરજિયાત આ સ્ક્રેપ પોલિસી લાવશો તો પ્રદૂષણને ચોક્કસ ફાયદો થવાનો, પ્રદૂષણ ઓછું થવાનું, પણ આ ગરીબોનું શું? તો એટલે પ્રદૂષણ નાબૂદ કરવાના બહાને સરકાર બીજા કોઈને ફાયદો કરાવી રહી છે? બિલકુલ, એ દેખાય જ છે કે તમારું આ જે ફરજિયાત તમે બનાવો એટલે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાનો છે. એટલે તમારે પછી વ્હીકલ તો ખરીદવાનું જ છે. તમે રિક્ષા સ્ક્રેપ કરી દીધી તો રિક્ષાવાળો આમ હાથ જોડીને બેસી રહેવાનો છે? એને રોજગારી છે, એ બીજી ખરીદવાનો જ છે. એ દેવું કરીને પણ, વ્યાજમાં પૈસા લાવીને પણ નવી રિક્ષા લાવશે તો જ એનો ધંધો ચાલશે, એનું ઘર ચાલશે, એ 2 ટેંકના રોટલા પૂરા કરશે. અને એટલા માટે તમારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને વેગ આપવો તો આપો, પણ ગરીબોનો ખ્યાલ રાખજો. અને ગરીબોનો ખ્યાલ નહીં રાખો તો પછી કુદરત માફ નહીં કરે. અને પ્રજામત પણ ઇલેક્શનમાં પણ હવે એ પણ કેટલો જાગે છે ખબર નથી, પણ એ પણ છે. મહેશભાઈ, બહુ સારી વાત કરી. આપણને ખાસ કરીને જે નવી પ્રદૂષણ અટકાવવા માટેની વાહનની ભંગાર વાહનો માટેની જે નીતિ લાવી રહી છે સરકાર, એ માટેની મહેશભાઈ આપને ઘણી બધી માહિતી આપી. એમની સાથેની ચર્ચામાં એક કારણ એવું નીકળે છે કે લોકોએ જાગૃત થવું જોઈએ. સરકાર જે પોતાની ફરજ નિભાવવી જોઈએ એ સરકાર પોતાની ફરજ નિભાવી શકતી નથી, અને પ્રજા ઉપર એક વધારાનો બોજ નાખવામાં આવી રહી છે. ગરીબ લોકો એક સ્કૂટર, સેકન્ડ હેન્ડ સ્કૂટર ખરીદીને પોતાનો વ્યવહાર ચલાવતા હોય છે, એના પરનો બોજ નાખવામાં આવી રહ્યો છે. આવા 20 લાખ વાહનો ભંગારમાં જવાના છે ગુજરાતમાં જ, માત્ર ગુજરાતમાં જ. જે 20 વર્ષથી વધારે ચાલેલા હોય, 15 વર્ષથી વધારે ચાલેલા હોય એવા 20 લાખ વાહનો ભંગારમાં જવાના છે. તો આ જે આખી ઘટના બની રહી છે ગુજરાતમાં પ્રદૂષણ દૂર કરવાના બહાને, તો ખરેખર સરકારે પોતાની પણ જવાબદારી ઘણી બધી છે એ નિભાવવી જોઈએ. ખાસ કરીને વાહનો વધારે ખરીદે. આ એક નવા જે વાહનો ખરીદી થવાની છે એમાં દર વર્ષે બીજા વધારાના લગભગ 10 લાખ વાહનો ખરીદાવાના છે. તો એ 10 લાખ વાહનો વાહનો આવે, હાઇબ્રિડ વાહનો આવે, એ માટેની નવી પોલિસી બનાવવી જોઈએ. એ માટે સરકારે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ એવું મહેશભાઈનું આપણી સાથેની જે ચર્ચા દરમિયાન તારણ નીકળે છે. તો એક સારી બાબત છે કે લોકો જાગૃત થાય. હવે પછીની જે ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓમાં પણ આ બાબતને પ્રજા ધ્યાનમાં રાખે, એ પણ એક મત એમાંથી નીકળે છે. તો દર્શક મિત્રો, આજે આપણે પ્રદૂષણ અંગેની વાહન જે નવી નીતિ આવી રહી છે, વાહનને ભંગારમાં લઈ જવાની, એમાં પ્રદૂષણના મુદ્દાઓ પર આજે આપણે વિગતવાર ચર્ચા કરી. આભાર ખૂબ ખૂબ મહેશભાઈ આપનો.